અચરબમાં મૂક્યા છે। ગુજરાતી પરિવારમાં જન્મેલી આ બાળકીનું ફાંકડું હિન્દી સાંભળી ભલભલા વિચારતા થઈ જાય છે। પાલનપુરના તાલુકાના ખસા ગામે બધાની આંખો મંડાઈ છે, જ્યાં ગુજરાતી પરિવારમાં ઉછરેલી 3.5 વર્ષની બાળકી માત્ર હિન્દી ભાષામાં વાત કરે છે। નવાઈની વાત એ છે કે બાળકીના માતા પિતા નિરક્ષર છે। સવાલ એ વાતનો છે કે હજુ ભણવાનું શરૂ પણ ન કરનારી આ બાળકી આવું હિન્દી કેવી રીતે બોલી શકે છે? પણ પૂરે હિન્દી બોલે છે, કમ્પ્લીટ ગુજરાતી બોલતી નહીં, હિન્દી જ। અને એ કોઈ પ્રશ્ન પૂછો હિન્દીમાં જ વાત કરે છે। અને અમને નવાઈ લાગે છે કે મારો જન્મ અંજાર થયેલો છે, અંજારની તો મારા ઘર પડી ગયું હતું, ભૂકંપને મરી ગઈ હતી હું, અને એવો પ્રશ્નનો જવાબ મળે છે। તો આ બાળકી દક્ષા ઠાકોરની વાતો પરથી એ દાવો થઈ રહ્યું છે કે તે ગયા જન્મની વાતો કરી રહી છે। બાળકીના માતા પિતાનું કહેવું છે કે તેમની દીકરી નાનપણથી જ હિન્દી ભાષામાં વાત કરે છે, જેને ઘણીવાર તેઓ સમજી પણ શકતા નથી। એકવાર બાળકીની તેનું હિન્દી તેમની માતા ન સમજી શકતા બાળકી રડતા રડતા પિતાને કહ્યું હતું કે મારી બીજી મમ્મી સારી હતી। આ વાત સાંભળીને બાળકીના પિતા પણ વિચાર શૂન્ય થઈ ગયા। एक बार हिंदी बोली ने मम्मी ने खबर ना पड़ी कि मम्मी मारा बिस्तर कहाँ पड़ा है। मम्मी समझी ना એટલે શું ગોડું કૂટે એટલે છોકરી બે રોવા માંડી। એટલે મેં ફોરાને પૂછ્યું કે કેમ બેટા રોવે તું? તો મમ્મી મારી બિસ્તર નહીં હાલતી। એના કરતાં મારી મમ્મી दूसरी मम्मी अच्छी હતી। એટલે હું વિચારવા પડ્યો કે दूसरी मम्मी ચો હે કે મારી મમ્મી અંજારમાં હતી કે। એટલે બધું પૂછ્યું મેં એને, મારી दूसरी मम्मी હતી, दूसरा મારા પપ્પા હતા, મારા આવું ઘર હતું। તો બાળકીનો દાવો છે કે તે પહેલા કચ્છના અંજારમાં હતી અને ભૂકંપમાં તેનું અવસાન થયું હતું। તેના પ્રસંગોને યાદ કરતા બાળકી કહે છે કે તે નાની હતી ત્યારે અંજારની ગલીમાં રમતી હતી અને ત્યાં તેમના માતા પિતા કામકાજ કરતા હતા। તમે પણ સાંભળો બાળકીની આ અગમવાણીને। पहले अंजार में थी। अंजार में क्या नाम था तेरा? अंजार में पिंजल नाम था। पिंजल नाम था। तब वहाँ तुम क्या करती थी? वहाँ वहाँ खेलते, केक बनाते। ठीक है। मम्मी पापा क्या करते थे? वो तो नहीं पता। उधर क्या नौकरी करते थे मम्मी पता? मम्मी पापा? पापा तो ऐसे नौकरी करते थे, केक बनाने की। केक बनाने की। और क्या हुआ था तेरे साथ उधर? वहाँ मैं मर गई थी। कैसे मरी थी? मेरे ऊपर एक बड़ा सा ढाबा गिरा था। ढाबा कैसे गिरा था? घर पे गम हुआ था। તો બાળકીના દાવા અનુસાર તે પહેલાં અંજારમાં રહેતી હતી અને પછી મૃત્યુ પામી, પરંતુ બાળકીને પોતાના પહેલાંના માતા પિતા કે મિત્રોના નામ યાદ નથી રહ્યા। પણ જ્યારે તેને પોતાના વિશે સવાલ પૂછાયો તો તે સ્પષ્ટતાથી જવાબ આપી રહી છે। બાળકીનું ફાંકડું હિન્દી, પુનઃજન્મનો દાવો, બંને વાતો એક કોયડા સમાન છે। दूसरा क्या मालूम है तेरे को उस जन्म का? दूसरा कुछ नहीं मालूम। कुछ तो मालूम होगा ना, तू कैसे घूमती थी, किधर खेलती थी उधर? दूसरा कुछ नहीं मालूम, बताया ना। तेरे साथ दोस्त तेरा कोई दोस्त आता ही है? हाँ, मेरे बहुत दोस्त थे। दोस्तों का नाम उसका नाम है? दोस्तों का नाम था अपना, उनको याद नहीं है।